તો મિત્રો તમને આજે સરસ મજાની મસાલા ડુંગળી તમને બનાવીને બતાવી દેવાની છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. આપણે આજે બનાવવાના છે મસાલા ડુંગળી. તો મિત્રો સૌથી પહેલા તમારે ડુંગળી લઈ લેવાની છે, જેટલી તમારે બનાવવાની હોય તેટલી. ત્યારબાદ તેને આવી રીતે ડુંગળીને સમારી દેવાની છે, જે રીતે મેં સમારી છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારા અંદાજથી મેં આ ડુંગળી સમારેલી છે. તો તમારે પણ તમારા અંદાજથી આટલી ડુંગળી સમારી લેવાની છે. જો તમારે વધારે પર્સન હોય તો વધારે સમારવાની છે. તે રીતે તમને મસાલો પણ નાખતા શીખવાડી દઈશું. તો મિત્રો ત્યારબાદ તમારે મરચું જે લસણ વાળું એડ કરીને વાટી લેવાનું છે, જે રીતે મેં અહીંયા વાટી લીધું છે. એક ખાણીમાં અંદર વાટીને સરસ મજાનું આવી રીતે મરચું તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ મિત્રો તમે આ જોઈ શકો છો, આ છે હળદર, એટલે કે આપણે ગુજરાતીમાં કહેવાય આદુ. આ રીતે આદાના નાના પીસ કરીને છીણી લેવાનું છે આને, જેથી કરીને તમારી ડુંગળીનો સ્વાદ બેસ્ટ આવે. ત્યારબાદ મિત્રો આ ત્રણ વસ્તુ તૈયાર થઈ જાય એટલે આપણે ફટાફટ આવી જવાનું છે આપણા ગેસ ઉપર, અને ગેસ ઉપર આવી તમારી પાસે જે પણ બર્તન હોય તે રીતે તમારે અહીંયા મૂકી દેવાનું છે. આપણે સૌપ્રથમ પાડીશું તેલ. તો મિત્રો તેલ આની અંદર વધારે પ્રમાણમાં થોડું લઈ લેજો, જેથી કરીને તમારી ડુંગળીમાં મજા આવે અને ખાવાની અને ટેસ્ટમાં પણ જોરદાર રહે. ત્યારબાદ મિત્રો તમારે એડ કરી દેવાનું છે સૌપ્રથમ પ્યાજ, એટલે કે ડુંગળી. અને ડુંગળી એડ કર્યા બાદ મિત્રો તમારે પહેલા કંઈ એડ નથી કરવાનું. આ ડુંગળીને હલાવવાની છે, ત્યાં સુધી હલાવવાની છે જ્યાં સુધી આ ડુંગળીનો કલર આછો ના થઈ જાય, જ્યાં સુધી તેલની અંદર આ ડુંગળી શેકાઈ ના જાય. આપણે ગુજરાતીમાં કહેવાય તો શેકી દઈશું. તો મિત્રો જે રીતે હું હલાવું છું એ રીતે તમારે ડુંગળી શેકી દેવાની છે. ત્યારબાદ જુઓ મિત્રો, આ ડુંગળી આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. આનો કલર પણ બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો તમારે પણ આટલી પ્રોસેસ કરી લેવાની છે, જે રીતે મેં પ્રોસેસ કરી છે. આટલી પ્રોસેસ કર્યા બાદ મિત્રો તમારે આગળ કઈ પ્રોસેસ કરવાની છે તમને બતાવી દઈશું. હવે મિત્રો આપણી ડુંગળી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ આપણે એડ કરી દેવાનું છે જે વાટેલું મરચું હતું લસણ વાળું, તે મરચું લસણ વાળું એડ કરી દેવાનું છે. આની અંદર તમારે 1 ચમચી મરચું એડ કરવાનું રહેશે, અને લસણ થોડું વધારે માત્રામાં એડ કરવાનું રહેશે, તેથી જેનો સ્વાદ જે છે એ સારો આવે. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આટલી પ્રોસેસ તમારે કરી દેવાની છે. અને જે મરચું એડ કર્યું તે મરચું એકદમ ગ્રેવી ના થઈ જાય ત્યાં સુધી તમારે હલાવવાનું છે. ત્યારબાદ મિત્રો તમારી અંદર એડ કરવાનું છે જે આદુ, એટલે કે હળદર, આપણે જે ઝીણું છીણ્યું હતું તે એની અંદર એડ કરી દેવાનું છે. ત્યારબાદ અંદર મસાલા નાખી દેવાના છે. સૌપ્રથમ તમારે અડધી ચમચી હળદર નાખવાની રહેશે. જો તમારે વધારે પ્રમાણમાં ડુંગળી હોય તો 1 ચમચી તમે હળદર નાખી શકો છો. ત્યારબાદ હળદર નાખ્યા બાદ હલાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે હળદર નાખ્યા બાદ મસાલો નાખી દેવાનો છે, વસંત ગરમ મસાલો આવે શાકનો તે. ત્યારબાદ તે એડ કર્યા બાદ તમારે રેડ મિર્ચ મસાલો નાખી દેવાનો છે, જો તમારી પાસે હોય તો. જો ના હોય તો ચાલી જશે. ત્યારબાદ તમારે આ હલાવી દેવાનું છે, જોઈ શકો છો મિત્રો. હવે આપણે આની અંદર એડ કરીશું નમક, એટલે કે મીઠું એડ કરીશું. ત્યાર પહેલા તમારે આને હલાવીને ગેસની માત્રા થોડી ધીમી રાખવાની છે, જેથી કરીને તમારી ડુંગળી અને મરચું બળી ના જાય. અને ત્યારબાદ મિત્રો તમારે પાણી એડ નથી કરવાનું. ત્યારબાદ મીઠું એડ કરવાનું છે, એટલે કે નમક એડ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો આપણી ડુંગળી જુઓ તૈયાર થઈ ગઈ છે. પણ હજુ મિત્રો આની આગળની પ્રોસેસ બાકી છે, તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આ રીતે આપણી ડુંગળી શેકાઈ જવી જોઈએ. તો મિત્રો જોઈ શકો છો, આ ડુંગળી આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. આ ડુંગળીને આપણે ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. તો મિત્રો આપણે આ ડુંગળી ઢાંકી દીધી. હવે ઢાંકણ ખોલી લઈશું આપણે. તો મિત્રો જોઈ શકો છો, સરસ મજાની આપણી મસાલાવાળી દેશી ડુંગળી તૈયાર થઈ ગઈ છે ફક્ત 4 મિનિટની અંદર. તો મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. તો મિત્રો ચલો આ ડુંગળીને આપણે એકવાર બર્તનમાં કાઢીને તમને બતાવી દઈએ. તો મિત્રો ડુંગળી જોડે તમારે ઘઉંની રોટલી લઈ લેવાની છે, જે રીતે મેં રોટલી લીધી છે. તો એની જોડે ખાવાનો અલગ જ સ્વાદ આવશે. તો મિત્રો ચલો તમને બતાવી દઈએ. તો મિત્રો જોઈ શકો છો, આપણી ડુંગળી ફર્સ્ટ ક્લાસ રીતે મસાલા ડુંગળી તૈયાર થઈ ગઈ છે. આશા કરું છું કે તમને મારો વિડીયો સારો લાગ્યો છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આવા જ વિડીયો જોવા માટે બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો.